ભાવનગર જિલ્લાના ધાંધણી ખાતે આવેલ ફેક્ટરીમાં ભઠ્ઠી બ્લાસ્ટ થતા 3 પરપ્રાંતીય મજૂર ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 શ્રમિકોના સલટી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યા હતા, જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। આ બનાવને પગલે સરકારી તંત્ર અને પોલીસ દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ધાંધણી જીઆઈડીસીમાં આવેલી વેગા એલાયન્સ ફેક્ટરીમાં મોડી રાત્રે 2 કલાક આસપાસ લોખંડનો રાસ ગલવાની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા રાસ છલકાયો હતો અને ત્યાં કામ કરી રહેલા 3 પરપ્રાંતીય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા। બનાવને પગલે ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર સલટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જેમાં 2 મજૂરોના મોત નીપજ્યા હતા, જ્યારે એકને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો। ધાંધણી વેગા એલાયન્સ નામની સ્ટીલ ફેક્ટરીમાં બનેલી ઘટનામાં લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માનજી નામના બિહારના શ્રમિકના મોત નીપજ્યા હતા। મોત થયા હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું, જ્યારે પ્રહલાદ પ્રસાદ નામનો મજૂર ગંભીર હાલતે સારવાર હેઠળ છે। બનાવની જાણ થતાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં સેફટી સહિતની તમામ બાબતો અંગે જાણકારી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।